નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સોનગઢ નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર નાસિર બશીર શેખ અને સતત બીજી ટર્મમાંથી ચૂંટાયેલા બાનુબેન શાબાશખાન પઠાણ દ્વારા સામાન્ય સભામાં નગરપાલિકામાં વર્ષ 2024 અને 25માં અને હાલ ચાલુ નાણાકીય વર્ષમાં કરવામાં આવેલ ખર્ચ અને તેની સામે મૂકવામાં આવેલા બિલની આંકડાકીય માહિતી માંગવામાં આવી છે। જ્યારે સોનગઢ નગરપાલિકા દ્વારા વર્ષ 2024-25ના હિસાબને શાસક પક્ષ દ્વારા બહાલી આપી મંજૂર કરવાના મુદ્દામાં વિરોધ નોંધાવી કમિશનર સુધી ફરિયાદ કરવાની નૈતિકતા દાખવી છે। સોનગઢ નગરપાલિકાની સામાન્ય સભાની મીટિંગ પાલિકા પ્રમુખ સારિકા સચિન પાટીલ અને ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વિવિધ વિકાસલક્ષી કામોની ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે સામાન્ય સભાના એજન્ડાના મુદ્દા નંબર 3 અને 4માં દર્શાવ્યા પ્રમાણે સોનગઢ નગરપાલિકાના માહે જાન્યુઆરી 2025 થી માર્ચ 2025 ત્રિમાસિક હિસાબ અને 2024-25નો વાર્ષિક હિસાબને મંજૂર કરી બહાલી આપવાના મુદ્દાને સામાન્ય સભામાં વોર્ડ નંબર 6ના અને વિરોધ પક્ષના સભ્ય નાસિર બશીર શેખ વિરોધ નોંધાયો છે। જ્યારે બીજી બાજુ બાનુબેન પઠાણ દ્વારા સોનગઢ નગરપાલિકામાં વિકાસના કામો તેમજ વાર્ષિક ટેન્ડર પ્રક્રિયામાં સામાન ખરીદી તેમજ વિકાસના કામો તેમજ કામ કરનાર એજન્સીનું નામ, તેમના દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં કરવામાં આવેલા કામ અને તેની સામે મૂકવામાં આવેલા કામોની યાદી તેમજ ચૂકવણી કરવામાં આવેલ રકમની સામે બિલો અને ક્યાં અને કયા વોર્ડમાં કામો કર્યા છે તે સ્થળ સાથેની લેખિત માહિતી તમામ સર્ટિફાઈડ નકલ આપવા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। વધુમાં જ્યારે સામાન્ય સભાની મીટિંગ હોય ત્યારે મીટિંગના એજન્ડા નિયમ પ્રમાણે 7 દિવસ પહેલા મળે તેવી લેખિત રજૂઆત પણ ચીફ ઓફિસરને કરવામાં આવી છે। રિપોર્ટર સર્વર પાડવી તાપી। વોર્ડ નંબર 6 સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટર છું। આજની સામાન્ય સભામાં જે વોર્ડ મુદ્દા નંબર 3 અને 4 પરને લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે અને ચીફ ઓફિસર સમક્ષની માંગણી કરી છે કે આ જે હિસાબ આપવામાં આવ્યું છે એનું ફેર તપાસ કરીને આવનારી સામાન્ય સભામાં ફરીથી આને મૂકવામાં આવે અને જો તેમ કરવામાં નહીં આવે તો મારે ફરીથી લેખિતમાં પ્રાદેશિક કમિશનર દક્ષિણ ગુજરાતની પાસે મારે માહિતી માંગવાનું અમારું વિચાર છે। આ મુદ્દા નંબર 3 અને 4માં કઈ બાબતો આવે? આમાં 2024-25નો હિસાબ છે અને આ વર્ષના 6 મહિનાનો હિસાબ મને આપવામાં આવ્યું છે। એમાં મને ઘણી વિસંગતતાઓ લાગી છે। એનું મેં વિરોધ બી કર્યું છે અને ફેર તપાસની માંગણી કરી છે ચીફ ઓફિસર સમક્ષ। તમને શું લાગે છે કે આ નાણાંની કઈ ગોબાચારી થઈ હોય કે કઈ અનિતિ થયેલી છે એવું લાગે છે તમને? અનિશ્ચિતતાઓ ઘણી બધી દેખાય છે, એટલા માટે જ મેં મેડમ પૂર્વીબેન સમક્ષ માંગણી કરી છે કે આની ફેર તપાસ કરવામાં આવે અને આવનારી સામાન્ય સભામાં ફેર તપાસ કરીને ફરીથી આ પાસ કરવા માટે આ મુદ્દાઓ લેવામાં આવે। જી, આભાર।